પોરબંદરમાં રામ જન્મોત્સવ નિમિત્તે 12 કલાકના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। પોરબંદરમાં રામનવમીના પાવન પ્રસંગ નિમિત્તે મોજરિયા તથા સામાણી પરિવારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અખંડ રામધૂન મંદિર પાસે નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે સવારે 10 થી રાત્રે 10 સુધી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। તેમજ રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા લોહાણા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તે સ્થળ રઘુવંશી નગર ધોબી સમાજ મેદાન બિરલા હોલ રોડ પર સાંજે 5 થી રાત્રે 10 સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પણ રક્તદાન કરવા રક્તદાતાઓએ કતાર લગાવી હતી અને બંને સ્થળોએ મોટી સંખ્યામાં રક્ત એકત્ર કરાયું હતું। જય સિયા રામ। આજ રામનવમીના પવિત્ર દિવસે સતત 21 વર્ષથી અમે આ નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ। સર્વે સેવાભાવી સંસ્થા, સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા તથા જાગૃત પબ્લિકના સહયોગથી અમારો અવિરત કેમ્પ સતત 21 વર્ષથી ચાલુ છે। આ કેમ્પ દરમિયાન એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓ તથા થેલેસેમિયા બાળ દર્દીઓને લાભાર્થે આશા હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ભાવસીજી બ્લડ બેંક ખાતે જમા કરાવવામાં આવે છે ને અમે આ અમારું અવિરત કાર્ય ભવિષ્યમાં પણ આ રીતે ચાલે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સતત 21 વર્ષથી મોજરિયા તથા સામાણી પરિવાર દ્વારા રામનવમી નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। કેમ્પમાં એકત્રિત થયેલ રક્તની બોટલોનો જથ્થો થેલેસેમિયાના બાળ દર્દીઓ તથા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આશા બ્લડ બેંક તથા ભાવસીજી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।